શું તમે ક્યારેય વિચાર્યું છે કે માર્કેટમાં પેકેટમાં મળતું યોગર્ટ આપણા ઘરના સામાન્ય દહીં કરતાં કઈ બાબતમાં જુદું પડે છે? બજારનું યોગર્ટ અને ઘરનું દહીં આ બંનેમાંથી કયું સ્વાસ્થ્ય માટે વધારે સારું છે? આપણે જેને કર્ડ કહીએ છીએ તે શબ્દ ક્યાંથી આવ્યો અને ટર્કીશ ભાષા સાથે યોગર્ટનો શું સંબંધ છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આપણા ઘરોમાં દહીં વિના ભોજનને અધૂરું ગણવામાં આવે છે અને તેમાંય જો ઘરે બનેલું તાજું દહીં હોય તો તેનો સ્વાદ અદ્ભુત હોય છે. જો કે બદલાતા સમય સાથે હવે સુપરમાર્કેટમાં મળતા પેકેટ અને કપમાં ઉપલબ્ધ યોગર્ટ પણ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયું છે. આવી સ્થિતિમાં એક પ્રશ્ન ચોક્કસ થાય છે કે શું ઘરે બનેલું દહીં અને બજારમાં મળતું યોગર્ટ એક સમાન જ હોય છે કે પછી આ બંને વચ્ચે કોઈ મોટો તફાવત છે? દૂધમાંથી જ તૈયાર થતા આ બંને ઉત્પાદનોની બનાવટ પ્રક્રિયા અને તેના પોષક તત્વોમાં કેવો ફરક હોય છે અને સ્વાસ્થ્ય માટે કયું બહેતર છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI ના ડેપ્યુટી ડિરેક્ટર સુરેશ ઉપરરાપલ્લી તથા ડેરી ઉત્પાદન ક્ષેત્રે 32 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા વી રામા રાવે આ બંને ઉત્પાદનો વિશે અત્યંત મહત્વની અને વિસ્તૃત વિગતો પૂરી પાડી છે. FSSAI ના ડેપ્યુટી ડિરેક્ટર સુરેશ ઉપરરાપલ્લીના જણાવ્યા અનુસાર કર્ડ એટલે કે દહીં એ કુદરતી રીતે આથો આવેલો એક ખાદ્ય પદાર્થ છે. આ પ્રક્રિયા બિલકુલ ઈડલીના ખીરામાં આવતા આથા જેવી જ કુદરતી ફર્મેન્ટેશન પ્રક્રિયા છે. દહીંમાં રહેલી ખટાશ અને તેની બનાવટ માટે અલગ અલગ બેક્ટેરિયા જવાબદાર હોય છે. દહીંનું વિજ્ઞાન સમજાવતા તેઓ કહે છે કે દહીંની ખટાશ તેમાં રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને આભારી છે, જ્યારે લેક્ટોકોક્સ લેક્ટિસ નામનો બેક્ટેરિયા દૂધને જમાવવાનું કામ કરે છે અને લ્યુકોનોસ્ટોક મેસેન્ટોરોઇઝ્ડ બેક્ટેરિયા દહીંને માખણ જેવી સુગંધ આપે છે. આ ઉપરાંત તેમાં રહેલા લેક્ટોબેસિલસ એસિડોફિલસ બેક્ટેરિયા આપણી પાચન ક્રિયાને સુધારવામાં મદદરૂપ બને છે. જ્યારે દૂધમાં મેળવણ ઉમેરાય છે ત્યારે આ લાભદાયી બેક્ટેરિયા પ્રવેશે છે અને ખૂબ જ ઝડપથી સેલ ડિવિઝન એટલે કે વિભાજન પામીને આખા દૂધમાં ફેલાઈ જાય છે. તેમની એસિડિક પ્રકૃતિના કારણે દૂધ ફાટે છે અને તે દહીંનું સ્વરૂપ ધારણ કરે છે. દહીં બનાવવા માટે જવાબદાર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આપણા પર્યાવરણમાં કુદરતી રીતે જોવા મળતા સૂક્ષ્મ જીવ છે. ઘરે દહીં બનાવવામાં આવતું હોવાથી તેમાં સૂક્ષ્મજીવોનું વૈવિધ્ય એટલે કે ઘણા પ્રકારના સૂક્ષ્મજીવોનું સંયોજન ઘણું ઊંચું હોય છે, જે આ દહીંને અનોખું બનાવે છે. આ જ કારણ છે કે દરેક ઘરના દહીંનો સ્વાદ થોડો અલગ અલગ હોય છે, કારણ કે સ્થાનિક વાતાવરણ અને મેળવણીની ગુણવત્તા સ્વાદ પર સીધી અસર કરે છે. બીજી તરફ યોગર્ટ પણ દહીંની જેમ જ આથાવાળું દૂધનું ઉત્પાદન છે, પરંતુ તે અત્યંત ચુસ્ત વૈજ્ઞાનિક માપદંડો અને નિયંત્રિત તાપમાન હેઠળ બનાવવામાં આવે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે યોગર્ટમાં ચોક્કસપણે 2 પ્રકારના બેક્ટેરિયા હોવા અનિવાર્ય છે. પ્રથમ સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ અને દ્વિતીય લેક્ટોબેસિલસ બલ્ગારિકસ. આ બંને બેક્ટેરિયા સાથે મળીને નિયંત્રિત તાપમાનમાં દૂધમાં આથો લાવે છે. આ પ્રક્રિયામાં સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ બેક્ટેરિયા શરૂઆતમાં ખૂબ ઝડપથી કામ કરીને દહીં બનવા માટે અનુકૂળ સ્થિતિ સર્જે છે. ત્યારબાદ લેક્ટોબેસિલસ બલ્ગારિકસ વધુ એસિડ ઉત્પન્ન કરીને આખા દૂધમાં સંપૂર્ણ આથો લાવી દે છે. યોગર્ટને જમાવવા માટે દૂધમાં સીધું યોગર્ટ ઉમેરીને ફર્મેન્ટ કરવું પડતું નથી, પરંતુ તેને ખાસ લેબોરેટરી બેક્ટેરિયાની મદદથી તૈયાર કરાય છે. ઠંડા કે બર્ફીલા પ્રદેશોમાં જો તમે દૂધમાં યોગર્ટ મેળવીને ફ્રીજમાં રાખશો તો આથો આવશે નહીં અને બેક્ટેરિયા વૃદ્ધિ પામશે નહીં. યોગર્ટ એ શુદ્ધ રીતે દૂધમાં આથો લાવવાની પ્રક્રિયા છે, જ્યારે કર્ડલિંગ એ દહીં જમાવવાની પ્રક્રિયા છે. યોગર્ટમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ન હોવાથી જો તેને સામાન્ય દૂધમાં ભેળવવામાં આવે તો દૂધ ફાટતું નથી કે દહીં જામતું નથી. અધિકારી સુરેશ ઉપરરાપલ્લીના જણાવ્યા મુજબ યોગર્ટ એક સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે પ્રમાણિત ઉત્પાદન હોવાથી આખા વિશ્વમાં તેનો સ્વાદ અને ઘટતા હંમેશા એક સરખા જ રહે છે. ડેરી ઉત્પાદન ક્ષેત્રના નિષ્ણાંત વી રામા રાવના જણાવ્યા અનુસાર આપણે જેને દહીં કહીએ છીએ તે સામાન્ય રીતે થોડું ખાટું હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે.
જેના કારણે તેનો સ્વાદ દર વખતે બદલાઈ શકે છે. તેની સરખામણીમાં યોગર્ટ ખૂબ જ નરમ, મુલાયમ અને સમાન સ્વાદ ધરાવતું હોય છે. ટૂંકમાં કહીએ તો કર્ડ સામાન્ય રીતે ઘટ અને મુલાયમ હોય છે, જ્યારે યોગર્ટ થોડું વધુ ક્રીમી એટલે કે મલાઈદાર હોય છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આરોગ્યના પાસા પર પ્રકાશ પાડતા વિશાખાપટ્ટનમના ડાયટિશિયન ડોક્ટર નરેન્દ્ર જણાવે છે કે સ્વાસ્થ્ય માટે બંને ઉત્પાદનો ખૂબ જ સારા છે અને વ્યક્તિએ પોતાની જરૂરિયાત મુજબ તેની પસંદગી કરવી જોઈએ. જે લોકોને ઓછી ખટાશ પસંદ હોય તેમના માટે યોગર્ટનું રોજિંદુ સેવન ઉત્તમ છે. ઉનાળાની ઋતુમાં તે શરીરને ઠંડક આપે છે અને અન્ય વાનગીઓમાં પણ વપરાય છે. ખાસ કરીને પાચનની સમસ્યા ધરાવતા લોકો માટે અથવા જેમને વધુ પ્રોબાયોટિક્સ કે વધુ પ્રોટીનની જરૂર હોય તેમના માટે યોગર્ટ, ખાસ કરીને ગ્રીક યોગર્ટ, એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે, કારણ કે તેના સારા બેક્ટેરિયા પાચન તંત્રને મજબૂત કરે છે. ઘણીવાર વધુ પોષણ માટે યોગર્ટમાં બહારથી વિટામિન્સ ઉમેરવામાં આવે છે, જ્યારે પરંપરાગત દહીંમાં સામાન્ય રીતે આવા કોઈ વધારાના પદાર્થો મિક્સ કરવામાં આવતા નથી. અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં 2014માં પ્રકાશિત થયેલા તારણો મુજબ આ બંનેની બનાવટમાં મોટો તફાવત નિયંત્રણનો છે. ભારતમાં પરંપરાગત દહીં એટલે કે કર્ડ બનાવવા માટે સૌપ્રથમ દૂધને બરાબર ઉકાળીને આશરે 35 ડિગ્રી સેલ્સિયસ સુધી હુંફાળું ઠંડુ થવા દેવાય છે. ત્યારબાદ તેમાં પૂરતી માત્રામાં કર્ડ એટલે કે મેળવણ ઉમેરીને 8 થી 12 કલાક સુધી જામવા માટે મૂકી દેવામાં આવે છે, જે વાતાવરણના બેક્ટેરિયા દ્વારા કુદરતી રીતે ફર્મેન્ટ થાય છે. જ્યારે યોગર્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. તેમાં દૂધને પહેલા 85 થી 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર પેસ્ચ્યુરાઇઝ્ડ કરવામાં આવે છે, જેથી હાનિકારક સૂક્ષ્મજીવો નાશ પામે, તેમજ તેને ચોક્કસ 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ પાડી તેમાં લેબોરેટરીના ખાસ બેક્ટેરિયા ઉમેરીને 4 થી 6 કલાક સુધી સમાન તાપમાન પર રાખવામાં આવે છે. જરૂરિયાત મુજબ તેમાં ફળો અને ખાંડ પણ ઉમેરી શકાય છે. આ જ કારણે દહીંના સ્વાદમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ યોગર્ટનો સ્વાદ હંમેશા સાતત્યપૂર્ણ એટલે કે એક સમાન રહે છે. આ બંને શબ્દોના ઉદ્ભવ પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે અંગ્રેજીમાં દૂધ જમાવવાની પ્રક્રિયાને કર્ડલિંગ ઓફ મિલ્ક કહેવાય છે, જેના પરથી કર્ડ શબ્દ આવ્યો છે. ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન દહીં માટે આ શબ્દ વાપરવાની શરૂઆત થઈ હતી અને ત્યારથી આપણને આ શબ્દની ટેવ પડી ગઈ છે. જ્યારે બીજી તરફ યોગર્ટ શબ્દ બિલકુલ અલગ પ્રદેશમાંથી આવે છે. તે મૂળ ટર્કીશ એટલે કે તુર્કી શબ્દ યોગર્ટ પરથી આવ્યો છે, જેનો અર્થ જાડું કે ગાઢું દૂધ થાય છે, તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. નિષ્ણાંતોના મતે ભલે બંને દૂધમાંથી જ બને છે, પણ કર્ડ આપણી પરંપરા અને કુદરતી પ્રક્રિયાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે યોગર્ટ વૈજ્ઞાનિક પ્રમાણ અને આધુનિક ધોરણો દર્શાવે છે. આ વૈજ્ઞાનિક વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે બંને પદાર્થો પોતપોતાની જગ્યાએ સ્વાસ્થ્ય માટે સારા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.